નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આવનારી જીએસઆરટીસી કંડક્ટર ડ્રાઈવરની પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે તેવા મહત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચા કરીશું। તો મિત્રો, આજે આપણે રોડ સેફ્ટી ટોપિકના એવા પ્રશ્નો જોવાના છીએ કે જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે। તો મિત્રો, આજનો પ્રથમ પ્રશ્ન રહેશે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? એટલે કે આ જે નિશાની છે એ શું બતાવે છે? સાઈડ રોડ આગળથી બંધ છે તે બતાવે છે, ડાબી બાજુ વળાંક છે તે બતાવે છે, કે આગળ પુલ છે તે બતાવે છે, કે એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે સાઈડ રોડ આગળથી બંધ છે તે બતાવે છે। કારણ કે જો આ નિશાનીમાં આ સાઈડમાં રેડ કલર બતાવે છે એટલે કે આપણે સમજી શકીએ કે સાઈડ રોડ આગળથી બંધ છે તેવું બતાવ્યું છે। ત્યારબાદનો પ્રશ્ન, રોડની મધ્યમાં દોરેલ પીળા રંગની સળંગ રેખા શું દર્શાવે છે? ઓવરટેક કરી શકાય, પીળી લાઈન ક્રોસ કરવાની મનાઈ છે, કે ચાલક આ લાઈન પાર કરી શકે છે, કે આ લાઈન પર વાહન ચલાવવું જોઈએ? તો આપણો આન્સર થઈ જશે પીળી લાઈન ક્રોસ કરવાની મનાઈ છે। એટલે કે આ જે પીળી લાઈન છે એ ક્રોસ કરવાની મનાઈ છે। તમે પીળી લાઈન ક્રોસ કરીને આ તરફ આવી શકતા નથી, કારણ કે આ એવું દર્શાવે છે કે તમે જો ક્રોસ કરો છો પીળી લાઈન અને જો સામેથી કોઈ વાહન આવતું હોય તો અકસ્માત થઈ શકે છે। એટલે કે પીળી લાઈન દર્શાવ્યું છે એટલે કે પીળી લાઈન ક્રોસ કરવાની મનાઈ છે। ત્યારબાદ નીચે મુજબની નિશાની શું બતાવે છે? એટલે કે આ જે બાજુમાં નિશાની આપી છે તે શું દર્શાવે છે? હોળી સેવા છે તે દર્શાવે છે, રસ્તા ઉપર પાણી છે તે દર્શાવે છે, રસ્તો આગળ નથી તે દર્શાવે છે, કે એક પણ નહીં? તો આ નિશાનીમાં હોળી દર્શાવી છે એટલે કે સ્પષ્ટ આપણે કહી શકીએ કે હોળી સેવા છે તે અહીંયા દર્શાવ્યું છે। અયોગ્ય રીતે ગેર બદલવાથી કઈ ઘટના બની શકે છે? ઘણા લોકો ગેર અયોગ્ય રીતે બદલતા હોય છે, એટલે કે ધડાધડ ગેર બદલતા હોય છે, એ અકસ્માત ઊભો કરી શકે તે ચિહ્ન છે। એટલે કે અયોગ્ય રીતે ગેર બદલવાથી કઈ ઘટના બની શકે છે? તો ગેર બોક્સને નુકસાન થઈ શકે છે, વધુ ફ્યુલ વપરાશે, કે એ અને બી બંને, કે આપેલ એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે એ અને બી બંને આનો આન્સર થાય। એટલે કે ગેર બોક્સને નુકસાન પણ થઈ શકે છે અને ફ્યુલ વધારે પણ વપરાઈ શકે છે, અને જો ગેર બોક્સને નુકસાન થાય તો અકસ્માત સર્જાવાનો ઘણો ચાન્સ થઈ જાય છે। સફેદ રંગથી રસ્તા ઉપર તૂટક લાઈન ચિતરેલો હોય તો તમે શું કરશો? જો આવી લાઈન એટલે કે તૂટક સફેદ રંગથી લાઈન દોરેલી હોય તો તમે શું કરશો? તમે ટ્રેક બદલશો નહીં, જરૂર પડે તો ટ્રેક બદલશો, વાહન થોભવી દેશો, કે આપેલ એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે જરૂર પડે તો ટ્રેક બદલશો। એટલે કે આ નિશાની એવું બતાવે છે કે તમે જરૂર પડે તો તમારો ટ્રેક બદલી શકો છો। નીચે મુજબની નિશાની શું બતાવે છે? સીધા જાઓ, એક માર્ગે રસ્તો, બંને દિશામાં જવું મનાય છે, કે આપેલ એક પણ નહીં? તો આ નિશાની તમે જોઈ શકો છો, એટલે કે આ નિશાની એવું દર્શાવે છે કે બંને દિશામાં જવું મનાય છે। એટલે કે આગળ જવું પણ મનાય છે, પાછળ જવું પણ મનાય છે, એટલે કે બંને દિશામાં જવું મનાય છે। તો આપણો આન્સર થઈ જશે બંને દિશામાં જવું મનાય છે। મોબાઈલ ફોન ક્યારે વાપરી શકાય? જ્યારે વાહન મધ્ય ગતિએ એક્સપ્રેસ હાઈવે પર ચાલતું હોય ત્યારે, જ્યારે વાહન સાઈડમાં પાર્ક કરેલ હોય ત્યારે, કે જ્યારે વાહન સાઈડમાં પાર્ક કરેલ હોય ત્યારે, કે જ્યારે વાહન ઝડપી જતું હોય ત્યારે? તો મિત્રો, આપણે બે ઓપ્શન એક સાથે એક જગ્યાએ લઈ લીધા છે, પણ આપણો આન્સર એ જ થવાનો છે કે જ્યારે વાહન સાઈડમાં પાર્ક કરેલ હોય ત્યારે। એટલે કે આપણો બીજો પણ આન્સર થશે ને ત્રીજો પણ, એટલે કે જ્યારે આપણું વાહન સાઈડમાં પાર્ક કરેલ હોય ત્યારે જ આપણે ફોન વાપરી શકીએ છીએ। બાકી ચાલુ વાહને કે ધીમી ગતિના વાહને ફોનનો ઉપયોગ કરવો અલાઉડ નથી, એ ગુનો પાત્ર બની શકે છે। નીચે મુજબની નિશાની શું બતાવે છે? એટલે કે આ જે પીળા રંગની તૂટક લાઈન છે તે શું બતાવે છે? લેન બદલી શકાય છે, સાવધાનીથી લેન બદલી શકાય છે,
કે લેન બદલવાની પરવાનગી નથી કે એક પણ નહીં. તો આપણો આન્સર થઈ જશે લેન બદલી શકાય છે. તો મિત્રો તમને આપણા આ પ્રશ્નો ગમતા જાય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને આપણા આ પ્રશ્નો કેવા લાગ્યા. અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે આ જ પ્રકારની પ્રશ્નોની સિરીઝ આપણે લઈને આવીએ છીએ અને અમુક માહિતી પણ આપણે અહીંયા આપતા રહીએ છીએ. ત્યારબાદ પુખ્ત વયના વ્યક્તિના હૃદયના ધબકારા સામાન્ય રીતે કેટલા હોય છે? 50 પ્રતિ મિનિટ, 70 પ્રતિ મિનિટ કે 120 પ્રતિ મિનિટ કે 100 પ્રતિ મિનિટ? તો આપણો આન્સર થઈ જશે 70 પ્રતિ મિનિટ. અકસ્માતમાં બેભાન થયેલ વ્યક્તિને મદદરૂપ થવા તમે શું કરશો? તેને કપડાં ઢીલા કરી દેશો, આજુબાજુ ભીડ ન થવા દઈને તેને પૂરતી હવા મળી રહે તેવી વ્યવસ્થા કરશો, 108ને ફોન કરી બોલાવશો કે આપેલ તમામ? તો આપણો આન્સર થઈ જશે આપેલ તમામ. આપણે આ બધી વસ્તુ કરવી જોઈએ. જો પહેલાં તો તેમના કપડાં જો ફિટ હોય તો ઢીલા કરી દેવા જોઈએ, કારણ કે તેને શ્વાસ લેવામાં તકલીફ ના પડે. ત્યારબાદ આજુબાજુ ભીડ ના થવા દેવી જોઈએ, તેથી તે સારી રીતે શ્વાસ લઈ શકે. કારણ કે જો અકસ્માત થયું હોય, તેને ઈજા પહોંચી હોય, તેને શ્વાસ લેવાની તકલીફ પડી શકે છે. ત્યારબાદ 108ને ફોન કરાવીને બોલાવી લઈ જોઈએ. આ ત્રણેય આપણે કરવું જ જોઈએ, એટલે કે આપણો આન્સર થઈ જશે આપેલ તમામ. પીળા રંગની ટ્રાફિક લાઇટ ઝબુક ઝબુક થાય છે, એનો અર્થ શું થાય? લીલી લાઇટ થાય ત્યાં સુધી થોભો, વાહન થોભો અને સલામત હોય તો આગળ વધો, વાહનની ગતિ ઓછી કરો અને સલામતીપૂર્વક આગળ વધો કે એક પણ નહીં? તો પીળી લાઇટ જો ઝબુક ઝબુક થતી હોય તો તેનો મતલબ વાહનની ગતિ ઓછી કરો અને સલામતીપૂર્વક આગળ વધતા રહો. કારણ કે આગળ જો કોઈ અકસ્માત થયો હોય કે કંઈ સર્જાયું હોય તો તે જગ્યાએ ધીમી ગતિથી જવું જોઈએ. એટલે કે પીળી લાઇટ ઝબુક ઝબુક થાય તો તેનો અર્થ છે કે આગળ કંઈ કામ ચાલે છે અથવા તો અકસ્માત થયો છે. એટલે કે તમને જણાવવામાં આવે છે કે વાહનની ગતિ ઓછી કરો અને સલામતીપૂર્વક આગળ વધતા રહો. અકસ્માતના સંજોગોમાં કોઈ વ્યક્તિને પીઠ કરોડરજ્જુમાં ઈજા થઈ છે તો આપ શું કરશો? ઘાયલ વ્યક્તિને ઉચકીને સલામત સ્થળે લઈ જશો, ઘાયલ વ્યક્તિને પગ ઊંચા કરી ઈજાને તપાસશો કે ઘાયલ વ્યક્તિને ખસેડશો નહીં અને અન્ય વાહન ચાલકોને અકસ્માત અંગે ચેતવણી આપશો કે એક પણ નહીં? તો મિત્રો અહીંયા કહ્યું છે પીઠ કે કરોડરજ્જુમાં ઈજા થઈ હોય તો આપણે ઘાયલ વ્યક્તિને ઉચકીને સલામત સ્થળે રાખવાની કોઈ જરૂર નથી. કારણ કે એવું કરવા જઈશું અને એને થોડી આમ વધારે પડતો એને હલાવ કરીશું તો તેને ઈજા વધારે થઈ શકે છે. કારણ કે પીઠ કે કરોડરજ્જુમાં જો ઈજા થઈ હોય તો એને જ્યાં સુધી ડૉક્ટરની સલાહ ના હોય ત્યાં સુધી તેને કોઈ જગ્યાથી ખસેડવાની મનાય છે. એટલે કે પીઠ કરોડરજ્જુના કિસ્સામાં તેને કોઈ સેફ જગ્યાએ લઈ જવાની જરૂર નથી, ત્યાં જ એને રાખવો જોઈએ. અને વાહનો ચાલકોને સૂચના આપવી જોઈએ કે આગળ અકસ્માત થયો છે તો તમે સાઈડમાંથી ચલાવો. તો મિત્રો આપણો આન્સર થઈ જશે ઘાયલ વ્યક્તિને ખસેડશો નહીં અને અન્ય વાહન ચાલકોને અકસ્માત અંગે ચેતવણી આપશો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એટલે કે આ જે નિશાની છે એ શું બતાવે છે? આગળ 4 રસ્તા છે, આગળ મુખ્ય રસ્તો છે કે ફર્સ્ટ એડ કે એક પણ નહીં? તો અહીંયા સ્પષ્ટ દેખાય છે કે આ જે રસ્તો છે એ પાતળો છે અને આગળનો રસ્તો મોટો છે. એટલે આપણે કહી શકાય કે આગળનો રસ્તો મુખ્ય છે, એટલે કે આગળ મુખ્ય રસ્તો છે. જ્યારે કારમાં ચાઇલ્ડ લોક ચાલુ કરેલ હોય ત્યારે શું થાય? દરવાજો ફક્ત અંદરની બાજુ ખોલી શકાય, દરવાજો બહારની બાજુ ખોલી શકાય કે દરવાજો બંને સાઈડથી ખોલી શકાય કે દરવાજો ખોલી શકાય નહીં? તો આપણો આન્સર થઈ જશે દરવાજો બહારની બાજુથી ખોલી શકાય. જ્યારે ચાઇલ્ડ લોક હોય તો દરવાજો અંદર બાજુથી ખુલતો નથી, ફક્ત અને ફક્ત દરવાજો બહારની બાજુથી જ ખોલી શકાય છે. કયા પ્રકારના વાહન ચલાવવા માટે ચાલકે ગણવેશ પહેરવો ફરજિયાત છે? પ્રાઇવેટ વાહનો, તમામ પ્રકારના સરકારી વાહનોના ડ્રાઈવરોએ, તમામ કોમર્શિયલ વાહનોને કે એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે તમામ કોમર્શિયલ વાહનોએ.
એટલે કે તમામ કોમર્શિયલ વાહનો ચલાવતા જે ડ્રાઈવર છે તેમને તેમનો ગણવેશ પહેરવો ફરજિયાત છે. બ્રેક લાઇટ વગર વાહન ચલાવવું એ દ્વિચક્રી વાહન માટે માન્ય છે, ફક્ત ટ્રક માટે માન્ય છે, એ ગુનો છે કે એ ગુનો બનતો નથી? તો બ્રેક લાઇટ વગરનું જે વાહન હોય તે ચલાવવું એ ગુનો છે. જો આપણે બ્રેક દબાઈએ ને જો પાછળની બાજુ બ્રેક લાઇટ થતી ના હોય એવું જો વાહન તમે ચલાવો છો તે ગુનો પાત્ર બને છે. ત્યારબાદ કારની ડેશબોર્ડ ઉપર લગાડેલ ટેમ્પરેચર મીટર શેનું તાપમાન બતાવે છે? કારની બહારના વાતાવરણનું, કારની અંદરના તાપમાનનું, ફ્યુલ ટેન્કનું કે એન્જિનનું? તો આપણો આન્સર થઈ જશે એન્જિનનું. આ જે ટેમ્પરેચર મીટર લગાડ્યું હોય ડેશબોર્ડ પર તે એન્જિનનું તાપમાન બતાવે છે. ત્યારબાદ રોડ સાઈડમાં વપરાતી સ્ટોપ લાઇનમાં કયો કલર હોય છે? એટલે કે રોડની જે સાઈડમાં જે સ્ટોપ લાઇન હોય છે તેમાં કયો કલર યુઝ કરવામાં આવે છે? તમે જોજો કે તમારા રોડની આજુબાજુ કે વચ્ચેની બાજુ જ્યાં ઝેબ્રા ક્રોસિંગ હોય છે ત્યાં લાઈન દોરેલી હોય છે એ કયા રંગની હોય છે? પીળા રંગની હોય છે, સફેદ રંગની હોય છે, પીળા કે કાળા રંગની હોય છે કે લાલ રંગની હોય છે? તો આપણો આન્સર થઈ જશે સફેદ રંગની હોય છે. અહીંયા આપણે બતાવ્યું છે, જોઈ લો મિત્રો, આ પ્રકારની લાઈન દોરેલું હોય છે, ત્યાં સફેદ રંગની લાઈન હોય છે. ત્યારબાદ પાછળના વાહને જ્યારે આપણા વાહનને ઓવરટેક કરવાનું શરૂ કર્યું હોય ત્યારે તમે શું કરશો? જો તમે આપણી આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને જો તમને આપણા આ પ્રશ્નો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જ બતાવજો કે તમને આ પ્રશ્નો કેવા લાગ્યા. તો મિત્રો આ પ્રશ્નોનો જવાબ આપી દો. પાછળના વાહને જ્યારે આપણા વાહનને ઓવરટેક કરવાનું શરૂ કર્યું હોય ત્યારે શું કરશો? આપણે બીજા વાહનને ઓવરટેક કરીશું નહીં. આપણે બીજા વાહનને ઓવરટેક કરી શકીએ છીએ. હોર્ન વગાડીને વાહનને ઓવરટેક કરી શકીએ છીએ કે આપેલ એક પણ નહીં? તો આપણો આન્સર થઈ જશે આપણે બીજા વાહનને ઓવરટેક કરશું નહીં. જ્યારે બીજું કોઈ વાહન આપણને ઓવરટેક કરતું હોય તો આપણે બીજા વાહનને ઓવરટેક કરવું જોઈએ નહીં.